नमस्कार विद्यार्थी मित्रों, अध्याय सायन्स चैप्टर नंबर 1 विद्यार्थी मित्रों 11 वीडियोના અંદર આપણે અલગ અલગ કક્ષાઓના અંદરથી એક કક્ષા જોઈ હતી, બરાબર। એક કક્ષા હતી કુળ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા વર્ગીકરણની કક્ષાઓનો ચડતો ક્રમ બતાવેલો છે। વર્ગીકરણની કક્ષાઓનો ચડતો ક્રમ એટલે કહેવાનો મતલબ તમે અહીંયા જે ચડતો ક્રમ જોઈ રહ્યા છો એના અંદર તમે જુઓ, પહેલા તો જાતિ, પ્રજાતિ, कुल, गोत्र, वर्ग, समुदाय के विभाग અને છેલ્લે ઉપર છે સૃષ્ટિ। ફરીથી વિદ્યાર્થી મિત્રો જુઓ, વર્ગીકરણની કક્ષાઓનો ચડતો ક્રમ: જાતિ, પ્રજાતિ, कुल, गोत्र, वर्ग, समुदाय के विभाग અને છેક ઉપર છે સૃષ્ટિ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે અહીંયા જે પણ વર્ગીકરણ આપેલું છે એ વર્ગીકરણ જે થાય છે એના અંદર દરેકને આપણે કક્ષા કહીશું, એટલે કે એક વર્ગ કક્ષા આવે, આ એક કક્ષા છે, આ એક કક્ષા છે, આ પણ કક્ષા છે। તો અહીંયા અલગ અલગ કક્ષાઓ છે, બરાબર। અને જે કક્ષાઓના અંદર જે પણ સજીવો રહેલા છે એ સજીવો એના અંદર સામ્યતા હોય, સમાનતા હોય તો જ એમના જે તે કક્ષાઓના અંદર ભેગા મૂકેલા હોય છે। અહીંયા આપણે અગાઉના લેક્ચરના અંદર જ્યારે પણ આ વર્ગીકરણની કક્ષાઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે એનો પહેલા આપણે કક્ષા જોઈ હતી જાતિ, કે જેના અંદર સામ્યતા ધરાવતા સજીવો ભેગા થઈને જાતિ બનાવતા હતા, બરાબર। જાતિ ભેગી થઈ અને પ્રજાતિ બનાવતી હતી, પ્રજાતિ ભેગી થઈ અને કુળ બનાવતું હતું, બરાબર। આ સુધી આપણે ચર્ચા કરી હતી। હવે આજના ટોપિકના અંદર આપણે વિદ્યાર્થી મિત્રો गोत्र અને વર્ગ જોવાના। તો તમે અહીંયા જે ચડતો ક્રમ છે એમાં જોઈ શકો છો તો ભાઈ જાતિ, પ્રજાતિ, કુળ પતી ગયું, એના પછી કયા આયા તો ગોત્ર, ગોત્ર પછી શું આવ્યું તો વર્ગ। તો તમે સમજી શકો છો કે એના પછીની કક્ષાઓ કઈ રચાશે તો સમુદાય કે વિભાગ અને છેલ્લે છે સૃષ્ટિ। તો અહીંયા આપણે બીજી પણ વાત કરી હતી કે અહીંયા જાતિના અંદર સજીવો વચ્ચેની સામ્યતા વધુ હોય છે, સજીવો વચ્ચેની સામ્યતા વધુ હોય છે પરંતુ સજીવોની સંખ્યા ઓછી હોય। યાદ રાખજો, જાતિના અંદર સજીવો વચ્ચેની સામ્યતા વધુ હોય પણ સજીવોની સંખ્યા ઓછી હોય। એની કમ્પેરિઝનમાં તમે જ્યારે ચડતા ક્રમમાં ઉપર તરફ જાઓ છો ત્યારે તમે જોઈ શકો છો કે સૃષ્ટિના અંદર સજીવોની સંખ્યા બહુ છે, સજીવોની સંખ્યા વધુ હોય પણ એ સજીવોની જે સંખ્યા હોય છે એના અંદર સમાનતા બહુ ઓછી હશે। तो એવું કહી શકાય કે ભાઈ નીચેથી ઉપર તરફ જતા સજીવોની સંખ્યામાં વધારો થાય છે। સમજો, નીચેથી ઉપર તરફ જતા સજીવોની સંખ્યામાં વધારો થાય છે પરંતુ સજીવોની સામ્યતામાં ઘટાડો થાય છે। આ શબ્દોનો બરાબર સમજો કે નીચેથી ઉપર તરફ જતા એટલે કે તમે જોઈ શકો અહીંયા કે જાતિથી સૃષ્ટિ સુધી જતા સજીવોની સંખ્યામાં વધારો થાય છે જ્યારે સજીવોની સમાનતામાં ઘટાડો થાય છે। પણ એ જ રીતે જો આપણે ઉતરતા ક્રમમાં બોલવું હોય તો એવું બોલી શકીએ કે સૃષ્ટિથી જાતિ તરફ જતા, સૃષ્ટિથી જાતિ તરફ જતા સજીવોની સંખ્યામાં ઘટાડો થશે, સૃષ્ટિથી જાતિ તરફ જતા સજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે જ્યારે જે સજીવોની વચ્ચેની સામ્યતા હોય એના અંદર વધારો થાય। तो सृष्टि थी जाति तरफ जता सजीवोना जे लक्षणों होय एनी साम्यतामां વધારો થાય પણ સજીવોની સંખ્યામાં ઘટાડો થાય। તો આમ બંને રીતે તમે ચડતા ઉતરતા ક્રમમાં બોલો છો તો આ રીતે બોલી શકાય છે, બરાબર। હવે અહીંયા આપણે કઈ કઈ બે કક્ષાઓ ભણવાની છે તો એક કક્ષા છે ગોત્ર, વિવિધ, વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ગોત્ર। તો અગાઉના લેક્ચરના અંદર અગાઉના વિડિયોમાં આપણે જોઈ લીધું તો ભાઈ લક્ષણોના આધારે જાતિ, પ્રજાતિ અને કુળ વગેરે જેવી કક્ષાઓ કરેલી હોય છે અને એ લક્ષણોના આધારે જ અલગ અલગ વર્ગીકરણ કરેલું હોય છે। આગળ શું છે તો જો વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે। તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ, કુળ ભેગા થઈને શું બનાવે તો ગોત્ર બનાવે। તો એનો મતલબ એ થયો કે કુળ ભેગા થઈને શું બનાવે છે
ગોત્ર. તો અહીંયા કુળો ભેગા થઈને ગોત્ર બનાવે છે. તો અભી હાલત તમે આ સેન્ટેન્સ મગજમાં યાદ રાખી દો, લખવામાં પણ તમારે યાદ રાખી દેવાનું. બીજી વિદ્યાર્થી મિત્રો એક વાત કરી દઈએ આપણે કે 11 સાયન્સની અને 12 સાયન્સની જે પણ હવે બોર્ડની એક્ઝામની જે સિસ્ટમ કરી, બરાબર, એટલે કે જે પેપર સ્ટાઇલ છે, પેપર સ્ટાઇલના અંદર અત્યાર સુધીની જે પેપર સ્ટાઇલ હતી એના અંદર 11 સાયન્સના અંદર 20 એસક્યુ હતા. 20 એસક્યુ એટલે 20 શોર્ટ ક્વેશ્ચન હતા, બરાબર. અને એના સિવાયના અંદર લગભગ 61 માર્કનું એ થિયરી હોય છે. આપણો વાર્ષિક પરીક્ષાની વાત કરીએ તો હવે એક વસ્તુ સમજી લો, જ્યારે નોર્મલી સ્કૂલ ચાલુ હોય એટલે 11 સાયન્સમાં બે ઇન્ટરનલ એક્ઝામ આવતી. એટલે કહેવાનો મતલબ આપણે વાત કરીએ કે એક દિવાળી પહેલાની એક્ઝામ આવતી, પ્રથમ વાર્ષિક પરીક્ષા, બરાબર. પછી આ દ્વિતીય પરીક્ષા આવતી, એ આપણે ઉત્તરાયણ વખતે આવતી. એ 50-50 માર્કના પેપર આવતા, બરાબર. સોરી, પ્રથમ પ્રિલિમિનરી એક્ઝામ એ દિવાળી પહેલા આવતી, ઉત્તરાયણ વખતે દ્વિતીય પ્રિલિમિનરી એક્ઝામ. એટલે કહેવાનો મતલબ તમે જુઓ, પ્રથમ પ્રિલિમિનરી જે એક્ઝામ હતી ને એનું 50 માર્કનું પેપર, દ્વિતીય એક્ઝામનું 50 માર્કનું પેપર, અને એપ્રિલ મહિનામાં જે વાર્ષિક પરીક્ષા આવે છે એ 80 માર્કનું પેપર આવે, બરાબર. અને 20 માર્ક ગણાય છે, ઇન્ટરનલ ગણાય. તો અહીંયા 50 માર્કના જે પેપર છે અને 80 માર્કનું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે. કહેવાનો મતલબ પ્રથમ પ્રિલિમિનરી, દ્વિતીય પ્રિલિમિનરી અને વાર્ષિક પરીક્ષા, બરાબર. એના અંદર જે પેપર સ્ટાઇલ 11 સાયન્સમાં નક્કી કરવામાં આવી છે એના અંદર 20 એસક્યુ હોય છે, બાકી બધી થિયરી હોય. હવે એસક્યુ ના અંદર તો તમે સમજી શકો છો કે કોઈ વ્યાખ્યા આપેલી છે, સંગત છે કે નહીં, ખરું ખોટું છે કે નહીં, જોડકા છે કે નહીં, આ બધું એસક્યુ મૂકેલું હોય. પણ અહીંયા થિયરીની વાત કરીએ છીએ તો થિયરીમાં તમે કોઈ પણ થિયરી લખવાની જ્યારે સ્ટાર્ટ કરો તો તમે તો બુક પ્રમાણે લખવાના, પણ તમે એ જોઈ શકો કે ભાઈ આપણે જાતિ ભણ્યા, પ્રજાતિ ભણ્યા, કુળ ભણ્યા, ગોત્ર છે, વર્ગ છે, એનું લખાણ તમે જુઓ તો એ પેરેગ્રાફમાં લખેલું. કહેવાનો મતલબ એક જ ફકરાના અંદર બધું સમજાવી દીધું હોય. તમે જ્યારે હાલ પણ ઘેર હોમવર્ક લખતા હશો, કહેવાનો મતલબ આજે આટલું ચાલ્યું છે તો બહાર જઈને ચોપડામાં આટલું ઉતારી દઈએ છીએ, તો તમે શું કરશો, એને ફકરામાં લખો છો, ફકરામાં લખતા નહીં. પહેલું તો હવે એક આદત પાડજો, તમે જ્યારે પણ તમે લખવા બેસો ત્યારે એને મુદ્દાસર લખજો. ધારો કે અહીંયા તમે જોઈ શકો કે મેં અહીંયા ગોત્રનું લખાણ લખેલું છે, તો ગોત્ર તમારી બુકના અંદર જુઓ તો એનસીઈઆરટી ના સિલેબસના અંદર આ જે ખરું સળંગ એક પેરેગ્રાફમાં બતાવી દીધું છે, આના સળંગ એક પેરેગ્રાફમાં બતાવી દીધું છે. પણ આપણે તમે જુઓ અહીંયા ગોત્ર છે તો 1, 2, 3 એવા અલગ અલગ મુદ્દામાં વિભાજિત કર્યું છે. જ્યારે જ્યારે તમે લખો છો ત્યારે મહત્વના શબ્દો નીચે અંડરલાઈન કરો, જેના કારણે લખાણ આકર્ષક બનશે. ના તમને થાય કે ભાઈ હા તો બોર્ડ નહીં તો આ બધું કરવાનો મતલબ શું છે. હાલ તમે આ પ્રિપેરેશન કરો છો કારણ કે 12 સાયન્સમાં જ્યારે બોર્ડની એક્ઝામ આવશે, ગુજરાત બોર્ડની એક્ઝામ આવશે, ત્યારે યાદ રાખજો ભલે બુકના અંદર પેરેગ્રાફમાં આપેલું હોય પણ આપણો તો એના અલગ અલગ મુદ્દા પ્રમાણે જ લખવાનું રહેશે. ચોક્કસ એક મુદ્દો લખ્યા પછી લીટી પાડવાની, આ બધી સિસ્ટમથી, કારણ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમારા જાતે તમારી રીતે કરવું જ પડશે, બરાબર. તો જ્યારે પણ તમે કોઈ થિયરી લખતા હોય ત્યારે થિયરીને તમે આ રીતે મુદ્દો પાડો એટલે આવી જાય તીર મારીને એક નવો મુદ્દો પાડી દેવાનો. અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા એક મુદ્દો પાડ્યો, અહીંયા બીજો એક મુદ્દો બનાવ્યો છે. આ રીતે તમે બે મુદ્દામાં લખાણ લખ્યું. આ તો મુદ્દો નાનો છે એટલે આપણે એને બે મુદ્દા બનાવ્યો. આ પેરેગ્રાફ મોટો તો આપણે એને 3 અલગ અલગ મુદ્દા પાડ્યા છે. તો આ રીતે એક લખાણ બનાવજો, આકર્ષક રહેશે, બરાબર. આ રીતે તમારા હવાના બધા જ લેક્ચરના જે પણ તમે વિડિયો ઘેર લખતા હોય એના અંદર પેરેગ્રાફ આપેલા હોય, તમારી રીતે એના મુદ્દાસર લખવાનું, એટલે તમને સમજવામાં પણ સરળતા રહેશે. તમે જ્યારે વાંચો છો ત્યારે ઈઝી રહેશે. મહત્વના શબ્દ નીચે આ રીતે અંડરલાઈન કરવાની રહેશે. અગાઉના લેક્ચરના અંદર પણ જ્યારે તમે જોયું છે કે જ્યારે મહત્વનો કોઈ શબ્દ આવે છે તે નીચે આપણે અંડરલાઈન કરીએ છીએ, બરાબર. હવે જુઓ તો અહીંયા મતલબ શું કહેવા માંગે, પહેલા મુદ્દામાં તો કુળ ભેગા થઈને શું બનાવે છે, ગોત્ર બનાવે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. હવે આપણે વાત તો કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જાતિથી તમે સૃષ્ટિ તરફ જો છો એમ એમ સમાનતામાં ઘટાડો થાય પણ સજીવોની સંખ્યામાં વધારો થાય. સ્વાભાવિક છે કે જાતિથી તમે કુળથી ગોત્રવાદ જો તો સજીવોની સંખ્યાના અંદર તો સમાનતા ઓછી જશે ને. તો અહીંયા જ કીધું છે કે ભાઈ પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કહેવાનો મતલબ લક્ષણોમાં સમાનતા બહુ ઓછી જોવા મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કોન્વોલ્યુએસી અને સોલેનેસી. કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળ, સોલેનેસી, કોન્વોલ્યુએસી, આ બંને શું છે તો વનસ્પતિના કુળ છે. તો તમે જોઈ શકો જાતિ ભેગીથી પ્રજાતિ બનાવે, પ્રજાતિ ભેગીથી શું બનાવશે તો કુળ બનાવશે. તો અહીંયા બંને કુળ છે પણ આપણે હાલ તો વાત કરી કે કુળ ભેગા થઈને શું બનાવે છે લક્ષણ.
તમે જોઈ શકો કુળ ભેગા થઈને શું બનાવે છે, તો અહીંયા ગોત્ર બને, બરાબર. તો અહીંયા બંને જે કુળ ખરા, બરાબર, એ બંને ભેગા થઈને શું બનાવે છે તમે જોઈ શકો. ભાઈ કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા વનસ્પતિના કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણને આધારે, કયા લક્ષણને આધારે બંને કુળ હોય, એના કયા લક્ષણ, તો પુષ્પીય લક્ષણને આધારે એક જ ગોત્રમાં મૂક્યા. કયા ગોત્રમાં, તો પોલીમોનિયલ્સ. ખાસ નીટનો પ્રશ્ન પણ બને વિદ્યાર્થી મિત્રો, તમે એમસીક્યુ માં યાદ રાખજો, એસક્યુ માં પણ યાદ રાખજો. તો ભાઈ કયા કયા કુળ, તો કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળ એ મુખ્યત્વે એમના પુષ્પીય લક્ષણને આધારે એક જ ગોત્ર, કયું ગોત્ર, તો પોલીમોનિયલ્સ ગોત્રમાં મૂકવામાં આવે છે, એટલે કે સમાવેશ થાય છે. ફરીથી જોઈ લો, કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળ, આ બંને વનસ્પતિ કુળના કયા ગોત્રમાં મૂકવામાં આવે, તો પોલીમોનિયલ્સ. શના આધારે, તો પુષ્પીય લક્ષણોને આધારે. જે પુષ્પીય લક્ષણો એના આધારે જ મૂકવામાં આવે છે. જ્યારે પ્રાણોમાં યાદ કરો, ફેરેડી અને કેનેડી કુળ, ગયા વિડિયોના અંદર આપણે વાત કરી હતી, તમે યાદ કરો કયા પ્રાણીને ફેરેડી કુળમાં મૂકી હતું અને કયા પ્રાણીને કેનેડી કુળમાં મૂકી હતું, તો બિલાડીને આપણે ફેરેડી કુળમાં મૂકી હતું, જ્યારે કૂતરાને કેનેડી કુળમાં મૂકી હતું. આપણે વાત થઈ હતી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બિલાડીને ફેરેડી કુળમાં મૂકીએ છીએ, જ્યારે કૂતરાને કેનેડી કુળમાં મૂકીએ છીએ. ના પ્રાણીમાં ફેરેડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર, કયું ગોત્ર, તો કાર્નિવોરા માં સમાવેશિત છે. કયું ગોત્ર, તો કાર્નિવોરા. કાર્નિવોરસ નો મતલબ થાય માંસાહારી, હર્બીવોરસ નો મતલબ થાય તૃણાહારી. કહેવાનો મતલબ જે ઘાસ ખાતા હોય એ હર્બીવોરસ કહેવાય. હર્બીવોરસ ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી થાય છે તૃણાહારી. કાર્નિવોરસ ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી થાય છે માંસાહારી. તો અહીંયા તમે જુઓ તો ભાઈ ફેરેડી કયો સજીવ હતો, કયું પ્રાણી હતું, તો બિલાડી. કેનેડી કયો સજીવ હતો, તો કૂતરો. બંનેના જે કુળ ખરા એ કયા ગોત્રમાં મૂકેલા, તો કાર્નિવોરા. પણ કાર્નિવોરસ એટલે આપણે વાત કરીએ કે કાર્નિવોરસ નો મતલબ થાય છે માંસાહારી, કારણ કે બંને માંસાહારી છે. બિલાડી અને કૂતરો બંને માંસાહારી છે, બરાબર. તો બંનેને કાર્નિવોરામાં સમાવેશિત કરેલો છે. તો અહીંયા કુળ ભેગા થઈ અને ગોત્ર બનાવે છે. અહીંયા બે ઉદાહરણ જોયા કે ભાઈ કોન્વોલ્યુએસી અને સોલેનેસી વગેરે જેવા કુળ ભેગા થઈ પોલીમોનિયસ માં ગોત્રમાં મૂકેલા છે, જ્યારે ફેરેડી અને કેનેડી વગેરે જેવા કુળ ભેગા થઈ અને કાર્નિવોરા ગોત્રમાં મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, આપણે અહીંયા જાતિ, પ્રજાતિ, કુળ અને હાલનો મુદ્દો ગોત્ર બતાવ્યો. જ્યારે ગોત્ર ભેગા થઈને શું બનાવશે, તો વર્ગ. વર્ગ તમે અહીં જોઈ શકો છો. તો ભાઈ વર્ગકની આ કક્ષા, આ જે વર્ગકની કક્ષા બતાવી છે, આપણી કક્ષા છે, આપણી કક્ષા છે, આપણી કક્ષા છે, આપણી કક્ષા અને આપણી કક્ષા. તો વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રને સમાવે છે. એનો મતલબ એ થયો કે ગોત્રો ભેગા થઈને શું બનાવશે, વર્ગ. વર્ગમાં અંદર કોનો સમાવેશ થાય, તો ગોત્રનો, બરાબર. દાખલા તરીકે કોણ કોણ, તો વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે પ્રાઇમેટા ગોત્રમાં છે, તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી ગોત્ર. તમે જોયું અહીંયા માંસાહારી ગોત્ર બની છે, એક જ સસ્તનમાં સાથે મૂકવામાં આવેલ છે, બરાબર. તો આ માંસાહારી ગોત્ર તરીકે બંને સમા મૂકવામાં આવે, તો સસ્તનમાં સાથે જ મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એ તમને થાય કે સસ્તન શું છે, તો આ સસ્તન એક વર્ગ છે, સસ્તન એક વર્ગ છે, બરાબર. ફરીથી વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રને સમાવે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી ગોત્ર બંને એક જ કયું, તો સસ્તનમાં મૂકવામાં આવે. તમને થાય સાહેબ સસ્તન વર્ગ કેવી રીતે, અહીંયા બંનેના સસ્તનમાં મૂક્યા છે. તમે જોઈ શકો છો અહીંયા જે પણ ઉદાહરણ આપેલા છે, બરાબર, આર્યા બંનેના સસ્તન વર્ગમાં મૂકેલા. આ સસ્તન એક વર્ગ છે, સસ્તન એક વર્ગ છે. કેવી રીતે, તો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. હાલ તો આપણો ચેપ્ટર નંબર ચાલે છે, એમાં શરૂઆતમાં પ્રાથમિક માહિતી આપેલી છે, બરાબર. ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વના અંદર, પણ ચેપ્ટર નંબર 3 આવશે એમાં વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ છે. ચેપ્ટર નંબર 4 આવશે એમાં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે. પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ અલગ અલગ લક્ષણોને આધારે કરવામાં આવે છે, એના અંદર એ લોકોએ સમુદાય અને વર્ગ આ બે ભણાયા છે. યાદ રાખજો, સમુદાય અને વર્ગ ભણાયા છે. સમુદાય કયા કયા, તો તમે યાદ રાખી દો. હાલથી આપણા આગળ આવશે કે પ્રજીવ, શશિદ્રશ્ય, કોષ્ટાંત્રી, નુપુરક, સંધિપાદ, પૃથુકુર્મી, સૂત્રકુર્મી,
સામે મેરુદંડી આ બધા જે ખરા બરાબર એ લોકોનો અલગ અલગ વગેરે છે આ બધાના વર્ગીકરણ પ્રમાણે સમુદાય બનાવ્યા છે બરાબર જ્યારે એના પછી મેરુદંડીમાં આગળ વધીએ છીએ તો કાસ્તિમસ્ત અસ્થિમસ્ત એના પહેલા આવશે ચુસમુખા તો ચુસમુખા છે કાસ્તિમસ્ત છે અસ્થિમસ્ત છે ઉભયજીવી સરીસૃપ વિહંગ અને સસ્તન આપણે હું જે નામ બોલું છું ચુસમુખા કાસ્તિમસ્ત અસ્થિમસ્ત ઉભયજીવી સરીસૃપ વિહંગ અને સસ્તન આ બધા વર્ગના નામ છે જ્યારે પ્રજીવ શશિદ્ર કોષ્ટાંત્રી પૃથુકુર્મી સૂત્રકુર્મી નુપૂરક સંધિપાત આ બધા જે નામ બોલીએ એ સમુદાયના છે એટલે કે બધા સમુદાયમાં આવશે જ્યારે હું હમણાં છેલ્લે બોલ્યો કે ઉભયજીવી સરીસૃપ વિહંગ અને સસ્તન ઉભયજીવી સરીસૃપ વિહંગ અને સસ્તન એ શું છે તો વર્ગ છે અહીંયા ઉભયજીવી કયા લક્ષણોના આધારે આપણે એને ઉભયજીવી મૂકીએ છીએ તો એ સજીવો કે જે પાણીમાં પણ રહેશે એ સજીવો જમીન પર પણ રહી શકે છે બંને જગ્યાએ રહેવાના અનુકૂલન ધરાવે છે એટલે એને કહેવાય ઉભયજીવી ઉભયજીવી કોઈ સરીસૃપ જે સજીવો પેટે ઘસડાઈને સરકીને ચાલતા હોય એને આપણે સરીસૃપ કહીએ વિહંગ જે સજીવો અગ્ર ઉપાંગની મદદથી ઉડી શકતા હોય એને આપણે કહીએ છીએ વિહંગ એટલે પક્ષીઓ અને છેલ્લા આવે સસ્તન કે જે સ્તન ગ્રંથિ ધરાવતા સજીવો છે એને સસ્તન કહેવામાં આવે છે સ્તન ગ્રંથિ પોતાના બાળકને દૂધનો ભૂખ લાગે ત્યારે દૂધ પીવડાવી શકતા હોય સ્તન ગ્રંથિ ધરાવી શકતા હોય એ સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થઈ શકતો હોય એવી ગ્રંથિ ધરાવતા સજીવો એટલે એને આપણે સસ્તન કહીશું તો અહીંયા પણ જે પણ સજીવો આપેલા છે એને સસ્તનમાં મૂકવામાં આવેલા છે સસ્તન વર્ગમાં મૂકવામાં આવેલા તમે જોઈ શકો છો ફરી જો વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રને સમાવે છે તો કયા કયા ગોત્ર ભેગા થઈને અહીંયા આ વર્ગ બનાવો કયા કયા ગોત્ર ભેગા થઈને વર્ગ બનાવો તમે જોઈ શકો વાનર ગોરિલા અને ગિબન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી ગોત્ર તો અહીંયા પ્રાઇમેટા અને માંસાહારી એ ગોત્રને કયા વર્ગમાં મૂક્યું આ બંને ગોત્રને કયા વર્ગમાં મૂક્યું તો સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે સસ્તન વર્ગ બીજા પણ ગોત્ર ધરાવે અહીંયા તો આપણે પ્રાઇમેટ અને માંસાહારીની જ વાત કરી છે પણ એના સિવાયના પણ ગોત્ર અહીંયા સસ્તન ધરાવી શકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જ્યારે આખો જે વર્ગીકરણની ચડતા ક્રમનો ઉપર જોઈશું એ જેટલી પણ કક્ષા આપેલી છે એને ચડતો ક્રમ આપેલો હોય તો અહીંયા આપણા આ બધું કહેવાનો મતલબ જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય કે વિભાગ કે શિલ્લક સૃષ્ટિ સુધી કેમ જોઈએ છે કારણ કે કોઈ એક સજીવનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે આપણે આગળ એક ટેબલ આવશે વર્ગીકરણની કક્ષામાં એક ટેબલ આવશે એના અંદર કોઈ એક સજીવ પર્ટિક્યુલર પકડી લઈએ તો એને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવેલું છે તમે ખાલી એક ઉદાહરણ જોઈ લો તો અહીંયા મનુષ્ય આપણે વાત કરીએ કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ થાય છે હોમો સેપિયન્સ તો અહીંયા તમે જો વૈજ્ઞાનિક નામ મનુષ્યનું છે હોમો સેપિયન્સ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું હોમો સેપિયન્સ તો તમે જુઓ વર્ગીકરણમાં પહેલા પ્રજાતિ કઈ હોમો આપણે વાત કરી હતી આ પ્રજાતિ કહેવાય જ્યારે આ જાતિ કહેવાય પહેલા પ્રજાતિ અને જાતિ આમ બંને લખાય છે એટલે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેતા હતા યાદ કરો દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ તો કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી દ્વિનામી નામકરણ પદ્ધતિ કેમ કહેવામાં આવે તો એના અંદર બે ઘટકોનો સમાવેશ થાય કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપીએ છીએ એના અંદર બે ઘટક હોય પ્રજાતિ અને જાતિ તો મનુષ્યનું પણ વૈજ્ઞાનિક નામ આપ્યું છે હોમો સેપિયન્સ તો હોમો એની પ્રજાતિ થઈ જ્યારે સેપિયન્સ એની જાતિ થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રજાતિ કઈ હોમો કુળ કયું તો હોમોનિડી ગોત્ર કયું તો પ્રાઇમેટા તમે જોઈ શકો છો અહીંયા ગોત્ર પ્રાઇમેટા આવ્યું તો મનુષ્ય ખરું કયા ગોત્રમાં મૂકવામાં આવ્યું તો પ્રાઇમેટા આ શબ્દો અહીંયા લેટી વર્ડમાં આપેલા એટલે આપણે કન્ફ્યુઝ થઈએ વર્ગ કયો તો સસ્તન વર્ગ તમે જુઓ આ ગોત્ર છે પણ ગોત્રનો ભેગા થઈને આપણે વર્ગ બનાવીએ છીએ વર્ગ કયો સસ્તન તો મનુષ્ય સ્તન ગ્રંથિ ધરાવે છે એટલે એ સસ્તનમાં મૂકવામાં આવ્યો અને સમુદાય કે વિભાગ કયો તો મેરુદંડી સમુદાય કે વિભાગ કયો તો મેરુદંડી કેમ કે જે સજીવોના પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ આવેલું હોય છે એને આપણે એના પૃષ્ઠવંશી કહીએ છીએ પણ આ જ કરોડસ્તંભ જ્યારે આપણો બાલ્યાવસ્થામાં હોય જ્યારે જન્મે છે ત્યારે પરિપક્વ ના થયેલી હોય ત્યારે એને આપણે મેરુદંડ કહીએ તો પૃષ્ઠ બાજુએ આપણે જ્યારે જન્મે છે માતાના ગર્ભમાં હોય ત્યારે પૃષ્ઠ બાજુએ મેરુદંડનો વિકાસ થાય પછી આપણો જન્મ થઈ ગયા બાદ ધીમે ધીમે મેરુદંડ મજબૂત બની અને એક કરોડસ્તંભ બન્યો છે અને પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ આવેલી છે એટલે આપણે એને આપણી જાતના પૃષ્ઠવંશી પણ કહી શકીએ છીએ તો હાલ યાદ રાખજો
હાલ આપણે પૃષ્ઠવંશી કરીએ, કારણ કે પૃષ્ઠ બાજુ એ મજબૂત કરોડ સ્તંભ છે, મજબૂત કરોડ સ્તંભ, જે મણકાની બનેલી કરોડ સ્તંભ પૃષ્ઠ બાજુ આવેલી છે એ મજબૂત આપણે ગોઠવેલી છે, આપણે પૃષ્ઠવંશી કહેવાય. પણ એ જ કરોડ સ્તંભ આપણે જ્યારે એકદમ નાના હોઈએ છીએ, માતાના ગર્ભમાં હોય ત્યારે મેરુદંડ સ્વરૂપે હોય છે. એટલે મેરુદંડીમાં પણ આપણે સામુદાયિક વિભાગના પ્રમાણે આપણે મેરુદંડમાં પણ મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા સુધી આપણે રાખીએ છીએ, બરોબર. તો આપણે આજે કઈ કઈ અલગ અલગ કક્ષાઓ જોઈ છે? તો ગોત્ર અને વર્ગ. તો અહીંયા ગોત્ર અને વર્ગ જોયું, તમે સમજી શકો છો કે જો વર્ગીકરણની કક્ષાઓનો ચડતો ક્રમ જોવો હોય તો હવે કઈ બાકી રહે? તો નેક્સ્ટ વિડિયોમાં આપણે સમુદાય અને સૃષ્ટિ વિશેની વગેરેની ચર્ચાઓ કરીશું, બરાબર. તો વિદ્યાર્થીઓ આપણે આટલા સુધી રાખીએ છીએ.